પૂજ્ય લાલ બાપુના સાનિધ્યમાં આપણે બેઠા છીએ અને આવું ભગીરથ કાર્ય ગુજરાત સરકાર ન કરી શકે. આવું કાર્ય તો આવા કોઈક ઋષિ જ કરી શકે. આ કૃષિનો દેશ નથી મિત્રો, આ ઋષિનો દેશ છે. કૃષિનો દેશ તો રાજકારણીઓ મત લેવા હાટું મંડી પડ્યા છે. બાકી આ તો ઋષિનો દેશ છે ભલામણ. દરેક દેશ દ્રાક્ષના દેશ છે. ભારત એક જ એવો દેશ છે જે રુદ્રાક્ષનો દેશ છે. બાકી તો રાજકારણીઓ શું છે મત લેવાય. કે અમારા ગામમાં એક પ્રધાન આવ્યો ને ચૂંટણીમાં, હમણાં 2 વર્ષ પહેલાં ચૂંટણી થઈ, તે ભાષણ કરવા ઉભો થયો, ગળકળો થઈ ગયેલો. બોલો કેવું ભાષણ કર્યું કે મારા ખેડૂત મિત્રો, અમે રોવા જેવા થઈ ગયા. મારા ખેડૂત મિત્રોને વરસમાં 3 ઉપજ આવે તો ગળા ખાફામાં ખાવા પડે છે મારા ખેડૂત મિત્રો, પણ તમે હવે મૂંઝાશો નહીં, તમે ટટાર છે, અમે કહું નહીં મૂંઝાવાનો. આ સ્કીમ લાવ્યા. તે કેવી સ્કીમ લાવ્યો? એ કે અમે ઇઝરાયલથી એવું બિયારણ લાવ્યા છે કે એક છોડવાની મારી પાસે 3 વસ્તુ થશે. મૂળિયામાં મગફળી થશે, વચ્ચે મકાઈના ડોડા આવશે અને માથે બાજરાના ડુંડા થશે. એક છોડવામાં 3 વસ્તુ થાય તો આપણને એમ થાય કે લાવે ભાજપવાળા લાવે. હા, અત્યારે છે મોદી સાહેબ, આમ તો ગુજરાતનો વિરલો અત્યારે દિલ્હીની ગાદી ઉપર બેઠો છે. ગૌરવ લેવા જેવી વાત છે. જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો એકદમ મોદી સાહેબને. હું તો જોકે કોંગ્રેસનો માણસ છું. 2 વખત લડ્યો ને 2 વખત હારી ગયો. બોલો કેમ કે આ વડોપ્રધાન તો દુર્યોધન જેવો હોવો જોઈએ. દુર્યોધને કેમ પાંડવોને કહી દીધું હોય જેટલી જમીન તો ન આપો, પણ હોયના નાકા જેટલી ન આપો. આવો દુર્યોધન જેવો વડોપ્રધાન હોવો, એવો અત્યારે મોદી છે. આ પાકિસ્તાન કહી દે કારગિલ તો ન દો, પણ કારગિલનો પાણો ન આપું જાકે. આવો છે વડોપ્રધાન. પણ આમ થોડોક ઢીલો પડે છે. એને પાસ પડખું નહીં ને. અમારે મનમોહનસિંહ ને તો પડખું હતું. આ તો બધી હાસ્યની વાતો છે. હા, પણ આ પીટરે ધંધે લગાડ્યા ને એમાં ઘણા એવા હોય ધંધે લગાડી દે. હા, વાણિયાના દીકરા બહુ ડાયા હોય, ધંધે લગાડી દે. અમારે નાથભા બાપુ નીકળ્યા ને તે વાણિયા કૂતરાને કાન પકડેલા. નાથભા બાપુ કે હું શેઠ આ બધું કે? તક બાપુ આમાં રૂપિયા ખરેશ કે. તક તો આઘાર્યો વારો આવી દો કોકનો કે. હળવે કરીને બાપુને પકડાઈ દીધા. કાન પકડાઈ દીધા પછી કે બાપુ મૂકતા નહીં કાન હો. તો કાં તો કે હડકાયું છે કે. હવે તો બાપુ મૂકે તો પીંડીએ લબરકો લે. હા, સુધી આ ચિત્ર આલ્યું. વાણિયા દીકરા ડાયા હોય ને. હા, અમારા ગામમાં એક છે નવનીતભાઈ, એનું નામ નવનીત, પણ ભગવાને નીચ મારીને નવનીત બનાવ્યો. આવો અટંગી વાણીઓ. પાછું હાઈસ્કૂલમાં છે, ટ્રસ્ટમાં. આપણે ગામડામાં તો દરેક કોમ હોય, સમાજ, એક વાણી હોય, બ્રાહ્મણ હોય, દરબાર હોય, પટેલ હોય, દરેક સમાજ. ત્યાં હાઈસ્કૂલમાં છે. તે એક દીકે મારે રાજીનામું દઈ દેવું ટ્રસ્ટમાંથી. એટલે બધા કે ભાઈ તમારા શેઠના હિસાબે આ બધા દાન આટલા બધા ડોનેશન આવે છે ને તમે શું કામ રાજીનામું આપો? તો કે મારા એક આંખની તકલીફ છે કે, એક આંખે ઓછું ખૂજે છે, એટલે મારે રાજીનામું દેવું. એટલે દરબારોના મન મોટા હોય. એટલે અમારા અનિરુદ્ધસિંહ બાપુ છે એક ટ્રસ્ટમાં. એ કે શેઠ મારી આંખ હું તમને દાનમાં આપું, તમે રહ્યો કે એક આંખ હું તમને દાનમાં આપું. પણ વાણિયાના દીકરા ડાયા હોય ને કે દરબારનું દાન ન લેવાય કે. તો કેમ? તો કે બાપુને ઘડીએ ઘડીએ લાલ થાય ને મારે ઘડીએ ઘડીએ માર ખાવો ને કે. એટલે આ વાણિયા તો બહુ હોશિયાર હોય ને, બુદ્ધિશાળી હોય બહુ. હા, એક આમ જંગલમાં જતા હતા ને, બાપુ ને વાણિયો 2 જતા હતા. તે બાપુ આમ સિંહને ભાળી ગયો વાણિયો. તે બાપુને ટૂંકારો દીધો. પછી બાપુ મૂકે, વાણિયાને પાડી દીધો ને બાપુ સડી ગયા માથે. તે સિંહ આવ્યો માથે બાપુને લઈને જતો રહ્યો. બોલો તો બધા વાણિયાના દીકરા બહુ હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય. હા, પણ આ દેશનો અટંગી વાણિયો મોહનલાલ કરમચંદ ગાંધી ભલામણ. હા, એકલા અહીંથી આખા દેશને આઝાદ કર્યો. એક મારો પ્રોગ્રામ હતો ને રાજકોટ ગાંધી જયંતિના દિવસે. તે બધા રાજકારણીઓ બેઠેલા. તો મેં ગાંધીજીની 2-4 સુંદર વાતો કરીને પછી મેં કીધું આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને મારા ખૂબ ખૂબ. રાષ્ટ્રપિતા કીધું ને તો એક રાજકારણી ઊભો થઈને કે ગાંધીજી રાતે નહોતા પીતા. મેં કીધું હું રાષ્ટ્રપિતા કહું છું, રાષ્ટ્રપિતા એમ નથી કહેતો, રાતે જ બધા પીતા હોય. બે કીધું પીતે નહીં તો જીતે કહેશે. હા, એક તો આંખ બાપુની લઈ ગયો ને એક જણો દાનમાં. તે 15 દી થયા
પછી કે કંઈ બાપુ ભેગા છે કે કંઈ તકલીફ મારી આંખમાં? તો બાપુ આમ તો બીજી કંઈ તકલીફ નથી, પણ મારી આંખ છે ને એ કે સાડી 100 વાગે ઉઘડી જાય છે અને તમારી આંખ કે 11 વાગે પછી ખુલે છે. વહેલી ઉઘડી હોય શું કરવું? તો બાપુ કે 2 પેક પીવાના તો વહેલી ઉઘડી જઈ શકે. આવી તો હાસ્યની ખૂબ વાતો હોય. હજી આપણે ભાઈને સાંભળવા છે. જય માતાજી.